નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પદ્ધતિનું સોલ્યુશન એમાં આગળ વધીશું. જોઈએ ત્યારે જોઈએ આપણે પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખવાનો છે બોક્સમાં, બરાબર. તો પહેલો વિકલ્પ શું કહે છે? 80% બરાબર ખાલી જગ્યા ટકા માઇનસ 20%. તો કેટલા ટકામાંથી 20% બાદ કરીએ તો આપણને 80% મળે? તો આપણને ખ્યાલ છે 100%. ઓકે, અને સિમ્પલ છે. અહીંયા 100માંથી આપણે 20 બાદ કરીએ તો આપણને શું મળે? 80. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ. બીજો વિકલ્પ 40ના 25% બરાબર ખાલી જગ્યા. તો આની આપણે ગણતરી અહીંયા લખીએ. શું લખેલું છે? 40ના 25%, બરાબર. તો 40 ગુણ્યા 25 અને આ જે ટકાનું ચિહ્ન છે નીકળી જાય એટલે છેદમાં શું આવે? 100. 25 જોગ 100 અને 4 ધન 40. તો જવાબ શું આવશે? 10. ઓકે, ચલો ત્રીજો સવાલ. 5/2 એટલે ખાલી જગ્યા ટકા. તો અહીંયા તો આપણને અપૂર્ણાંક સ્વરૂપ આપેલું જ છે, એના ટકા શોધવાના કીધેલા છે, બરાબર. 5/2 અપૂર્ણાંક સ્વરૂપના ટકા શોધો એટલે ગુણ્યા 100, બરાબર. 50 દુ 100. ઓકે, અને 5 × 5 = 25 અને પાછળ એક મીંડું એટલે 250 જવાબ આવે, બરાબર. જોઈએ ચોથો વિકલ્પ. 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા આપણને ટકા આપેલા છે, બરાબર, અને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો શું કરવું પડશે? આ જે ટકાનું ચિહ્ન છે એને દૂર કરવું પડશે. તો શું લખાય? 30/100, બરાબર. એટલે ટકા એટલે હંમેશા યાદ રાખો 100માંથી જ આપેલી કિંમત હોય એટલે 30/100, બરાબર. 0 ગયું એટલે શું વધ્યું? 3/10. અથવા આને આગળ વધવું હોય દશાંશ પોઈન્ટમાં લખો તો 0.3 પણ લખી શકાય, બરાબર. પણ અહીંયા સુધી જ જવાબ છે, બરાબર. તો 3/10 એ આપણો સાચો જવાબ. 0.5 એટલે ખાલી જગ્યા ટકા, બરાબર. તો 0.5ને કેવી રીતે લખાય? 0.5 છે એને 5/10 લખાય, બરાબર. પોઈન્ટ નીકળી જાય, પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 અને ટકા શોધવા છે એટલે કે ગુણ્યા 100. 0 ગયું, 5 દાન 50. ઓકે, માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ. ચલો નેક્સ્ટ. ધારોનો માસિક પગાર 5000 છે, તેમાંથી તે 1000 રૂપિયા ખર્ચ કરે છે, તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. એટલે કે 5000 1000 રૂપિયા ખર્ચો કરે છે, તો આવકના કેટલા ટકા ખર્ચો કર્યો કહેવાય? તો અહીંયા આપણે છઠ્ઠા દાખલાની ગણતરી જોઈએ. ખર્ચ કેટલો છે આવી રીતે ગણી શકાય. એનો ખર્ચ નીચે કુલ આવક એટલે કે મૂળ કિંમત કાં તો પડતર કિંમત અને ગુણ્યા 100 એટલે કે ટકા. અપૂર્ણાંક સ્વરૂપ મળે એટલે ગુણ્યા 100 કરી દેવાના, બરાબર. ખર્ચ એનો કેટલો છે? 1000. મૂળ કિંમત એટલે કે ટૂંકમાં માસિક પગાર એનો જે મૂળ છે કેટલો છે? 5000 હતો. અને ટકા શોધો એટલે કે શું કરવાનું? ગુણ્યા 100, બરાબર. 0 બરાબર ઉડી ગઈ અને 20 × 100 એટલે 5 ઉડી જાય એટલે આપણને શું મળે? 20% ખર્ચો કરે છે. કેટલો? 20%. જોઈએ સાતમો સવાલ. જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા થાય. તો અહીંયા શું છે? લેસ ધેન એટલે કે વેચાણ કિંમત ઉપર પાંખ્યું ખુલ્લું છે એટલે વેચાણ કિંમત મોટી છે. મોટી હોય વેચાણ કિંમત તો શું થાય? નફો. એવી જ રીતે આઠમો સવાલ. જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત. પડતર કિંમત અહીંયા મોટી છે, વેચાણ કિંમત કેવી છે? નાની છે. તો વેચાણ કિંમત નાની હોય તો શું જાય? ખોટ જાય. તો સિમ્પલ લોજિક છે, યાદ રાખી લેવાનું. જેની સામે પાંખ્યું ખુલ્લું એ મોટું અને પાંખ્યું બંધ એ નાનું. અને વેચાણ કિંમત મોટી હોય તો નફો અને વેચાણ કિંમત નાની તો ખોટ, બરાબર. ચલો નેક્સ્ટ. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું ખરું ખોટું. 420% બરાબર 8 થાય. તો જોઈએ. ચલો 420% એટલે કે ગુણ્યા 20 અને છેદમાં 100 ગણતરી કરીએ આપણને 8 મળે છે. 0 ગયું, 4 દુ 8 અને પાછળ એક મીંડું આવે, બરાબર. એટલે કેટલા આવે? 80. તો અહીંયા કેટલા કીધા છે? 8. માટે વિધાન ખોટું છે, બરાબર. લખી દેવાનું ખોટું, બરાબર. ચલો 1/2 એટલે 20%. ચલો બીજો વિકલ્પ 1/2 ના આપણે ટકા શોધવા છે એટલે કે ગુણ્યા 100 એટલે કે 50 દુ 100 એટલે 50 × 50 એટલે કેટલા ટકા થાય? 50%, બરાબર. તો અહીંયા 20% કીધા છે માટે ખોટું છે.
ચલો નેક્સ્ટ. ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવેલો છે. ઓકે, બિલકુલ સાચું વિધાન છે. ઓકે. 4 નંબર. વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે. ઓકે, સાચું છે. 0.09ને ટકામાં 90% લખાય. તો આપણે અહીંયા ગણતરી કરવી પડશે. તો પહેલાં પોઈન્ટ દૂર કરી એટલે છેદમાં શું આવશે? 100. પોઈન્ટ દૂર કરીને હવે ટકામાં લખવા માટે ગુણ્યા 100. બરાબર? 100 ઉડી ગયા તો અહીંયા શું આવ્યું? 9%. અહીંયા શું કીધેલું છે? 90%. માટે વિધાન ખોટું છે. 5/4ને ટકામાં 125% લખાય. ચલો ચેક કરીએ. 5/4. હવે એને ટકામાં લખવું હોય તો ગુણ્યા 100. 25 ચોક 100. 4 ઉડી ગયા અને 25 × 5 125. બરાબર? તો 125% લખાય. બરાબર? સાચું વિધાન છે. 7મો. 75% એટલે 3/4. તો એ પણ આપણે ચેક કરી લઈએ. 75%. ટકા નીકળી ગયા એટલે છેદમાં 100. 75 એટલે કે 25 તરી 75 અને 100 એટલે કે 25 ચોક 100. 25 ઉડી ગયા એટલે શું આવ્યું? 3/4. બરાબર? તો અહીંયા પણ 3/4 છે માટે સાચું છે. ઓકે, તો અહીંયા પ્રમાણે લખી દેવાનું. અહીંયા આવશે ખરું, અહીંયા ખરું, અહીંયા ખોટું, અહીંયા ખરું, અહીંયા પણ ખરું. ઓકે, તો ખ્યાલ આવે છે? ઓકે, ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ. 5મો દાખલો. 20% ડિસ્કાઉન્ટથી અનિલે ટી શર્ટને ખરીદીને 100 બચાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો અહીંયા સૌથી પહેલાં આપણને શું આપેલું છે? ટકા આપેલા છે અને બીજું શું આપેલું છે? કિંમત આપેલી છે. આપણને પૂછ્યું શું છે? ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો માની લો કે મૂળ કિંમત 100 હતી, ત્યારે કેટલી હશે ખબર નથી. એને કેટલા? 20% બચાવ્યા. 20% બચાવ્યા એટલે કેટલા બચાવ્યા? 100 બચાવ્યા. 20% એટલે કે 100 બચાવ્યા. તો મૂળ કિંમત કેટલી હશે? તો હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. આ શું છે? મૂળ કિંમત અને આ શું કર્યું? બચત. બરાબર? ડિસ્કાઉન્ટ છે. બરાબર? તો ચોકડી ગુણાકાર કરીએ. શું આવશે? 100 × 100 અને છેદમાં આવશે 20. બરાબર? 20 × 100 અને 100 × 5 એટલે કેટલા આવશે? 500. બરાબર? તો આપણો સાચો જવાબ આવશે 500. ઓકે, ચલો નેક્સ્ટ. 6થો દાખલો. 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? બરાબર? તો અહીંયા આપણને રકમમાં એટલે કે વિદ્યાર્થીઓમાં જવાબ આપેલો, આપણે જવાબ જોઈએ છે ટકામાં. બરાબર? તો 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમતું હોય કેટલામાંથી? 60માંથી. એટલે કુલ વસ્તુની છે અને એના ટકા શોધવા એટલે શું કરવાનું? ગુણ્યા 100 કરી દેવાના. બરાબર? 0 ગયું. હવે આપણે અવયવ પાડી દઈએ. 15 એટલે કેટલા કહેવાય? 3 × 5 15. 10 એટલે કેટલા કહેવાય? 2 × 5 10 અને નીચે 6 છે એટલે 2 તરી 6. 3 ઉડી ગયા, 2 ઉડી ગયા. શું વધ્યું? 5 અને 5. તો 5 5 કેટલા થાય? 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. તો લખી દેવાનું. 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. ચલો નેક્સ્ટ. 7મો દાખલો. રૂપિયા 2000ની ખરીદી પર 12% વળતર મળે. જો 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળશે? બરાબર? તો અહીંયા 12% એ ટકામાં જવાબ આપેલો છે, આપણને રૂપિયામાં જવાબ પૂછ્યો છે. તો અહીંયા લખી દઈએ. એક બાજુ ટકા અને એક બાજુ આવશે રૂપિયા. બરાબર? અહીંયા ટોટલ ટકા કેટલા હોય? 100. બરાબર? મૂળ કિંમત એટલે કે ટોટલ. હવે ડિસ્કાઉન્ટ એટલે કે વળતર કેટલું છે? 12 છે. કેટલું છે? 12. બરાબર? તો અહીંયા મૂળ કિંમત 2000 હોય તો કેટલું વળતર મળે? જો 100એ 12 મળતું હોય તો 2000 કેટલું? બરાબર? ચોકડી ગુણાકાર કરી લઈએ. તો શું આવશે? 2000 × 12 અને છેદમાં આવશે 100. 0 ગયું. 12 દુ 24 અને પાછળ 0 એટલે 240 રૂપિયા જેવું વળતર મળે. કેટલું? 240 રૂપિયા. ચલો નેક્સ્ટ.
8મો દાખલો, 2500ને એવી રીતે વહેંચ્યા કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ અને કનુને 5 ભાગ મળે તો દરેકને કેટલી રકમ મળશે? તો અહીંયા જોઈએ, મનુને કેટલા ભાગ મળે છે? 2 ભાગ. રાજુને કેટલા ભાગ મળે છે? 3 ભાગ. અને કનુને 5 ભાગ. કુલ ભાગ કેટલા છે? 10. બરાબર. તો હવે આ 2500ને વહેંચવાના છે, બરાબર, કે જેથી મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ અને કનુને 5 ભાગ મળે. બરાબર. તો સૌથી પહેલાં મનુને મળતા રૂપિયા કેટલા છે? 2. કેટલામાંથી? 10માંથી 2 મળે. તો આપણે 2500ને વહેંચવા તો 2500માંથી કેટલા મળશે? એટલે કે ગુણ્યા 2500. ચલો, 0 ગયું. 25 દુ 50 અને પછી 1 મીંડું. બરાબર. 25 દુ 50 ને પાછળ 1 મીંડું એટલે 500 રૂપિયા મળે. કેટલા? 500. ચલો, એવી જ રીતે રાજુને મળતા રૂપિયા. રાજુને કેટલા મળે છે? 3. કેટલામાંથી? 10માંથી. આપણે વેચવાના કેટલા? 2500. બરાબર, એટલે કે ગુણ્યા 2500. 0 ગયું. 25 તારી 75 અને પાછળ 1 મીંડું. બરાબર, એટલે કેટલા રૂપિયા મળશે? 750. એવી જ રીતે કનુને. ચલો, કનુને કેટલા રૂપિયા મળશે? 5. કેટલામાંથી? 10માંથી. ગુણ્યા વેચવાના કેટલા છે? 2500. બરાબર, તો ગુણ્યા 2500. 0 ગયું. 25 પંચા 125 અને પાછળ લગાવી દો મીંડું. બરાબર, આટલા રૂપિયા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. ખ્યાલ આવી ગયો? જો મનુને 500 મળશે, રાજુને 750 મળશે અને કનુને 1250 મળશે. આ બધાનું ટોટલ કરી દો એટલે તમને 2500 જવાબ મળશે. એટલે 2500ની વહેંચણી આવી રીતે કરવાની. બરાબર. અને જો 1250 વત્તા 750 એટલે કેટલા થયા? 2000 અને 2000 વત્તા 500 એટલે 2500 થઈ ગયા. ઓકે, ચલો નેક્સ્ટ. શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો જીતી, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં, કયા વર્ષની? ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતમાં કેટલા ટકા વધારો કર્યો? તો આપણને ખબર છે કે ગયા વર્ષે 4 હતી અને આ વર્ષે કેટલી થઈ? 6. એટલે કે વધી કેટલી? 2 વધી. તો અહીંયા જોઈએ, જીતમાં વધારો આપણે શામાં શોધવાનું છે? ટકામાં. ચલો, 2 વધી. કેટલાય? 4. મૂળ 4 રમતો હતી, 4માંથી 2 વધી. તો બરાબર, તો 100માંથી કેટલી? શું કરવાનું? 25 જોગ 100 અને 25 દુ 50. 50% વધારો થયો. કેટલો? 50%. ઓકે, ચલો નેક્સ્ટ. એક ફૂલદાનીની પડતર કિંમત 120 છે. જો દુકાનદાર ફૂલદાની 10% ખોટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? ચલો, વેચાણ કિંમત શોધવાની છે. સૌથી પહેલાં આપણને ટકાવાળી વસ્તુ આપી છે તો ટકામાંથી આપણે લખી દઈએ. અહીંયા આપણને એક બાજુ ટકા લખવાના, એક બાજુ રૂપિયા લખવાના. ઓકે, તો અહીંયા આપણને 100% હોય એમાંથી 10% ખોટ ખાય. 10% એ શું છે? ખોટ છે. આ શું છે? મૂળ કિંમત છે. શું છે? મૂળ કિંમત. તો વસ્તુ કેટલામાં પડશે? 90માં. બરાબર, આ શું છે? એની વેચાણ કિંમત. હવે શું કહે છે? પડતર કિંમત 120 હોય એટલે કે 100ની સામે 120. આ મૂળ કિંમત કાં તો પડતર કિંમત ઉપર લખવાની. બરાબર, અને 10% ખોટ જાય, પણ આપણે રૂપિયામાં કેટલી ખોટ જાય તો આપણને વેચાણ કિંમત કેટલી મળશે? આપણે ખોટ શોધવાની નથી. શું શોધવાની છે? વેચાણ કિંમત. તો ચોકડી ગુણાકાર કરવાનો. કોનો? આનો અને નીચેવાળાનો. બરાબર, આપણે આ વસ્તુ શોધવાની છે, વેચાણ કિંમત. બરાબર, એ લખીએ. કોનો? 120 અને 90નો ગુણાકાર થશે અને છેદમાં શું આવશે? 100. બરાબર, 0 ઉડી ગયા. 12 નવા 108. ઓકે, તો 108 રૂપિયા વેચાણ કિંમત હશે. કેટલી વેચાણ કિંમત હશે? 108. ચલો, 11મો દાખલો. એક રમકડું 540માં વેચાય છે. જો વેપારી 20% નફો મળતો હોય તો રમકડાની પડતર કિંમત શું હોય? સેમ ઉપરના જેવો છે. શું કરવાનું? એક આપણને ટકાવાળી વસ્તુ આપેલી છે, એક બાજુ આપણે રૂપિયાવાળી વસ્તુ લખી દઈએ.
બરાબર. અહીંયા મૂળ કિંમત કાં તો શું આવશે, પડતર કિંમત, અને અહીંયા મૂળ કિંમત કે પડતર કિંમત 100, 20% નફો. નફો કેટલો આપેલો છે? 20. તો અહીંયા વેચાણ કિંમત કેટલી હશે? નફો હોય એટલે વધે. જો યાદ રાખો, ખોટ માઇનસ કરવાની, નફો શું કરવાનો? પ્લસ કરવાનો. 120. હવે શું કહે છે? 540માં વેચાય છે. 540માં વેચાય છે એટલે વેચાણ કિંમતની સામે લખો 540. તો રમકડાની પડતર કિંમત શું હશે? તો આપણે આ શોધવાની છે. ચોકડી ગુણાકાર કરી લઈએ. બરાબર. ચલો, શું આવશે? 100 ગુણ્યા 540 અને છેદમાં શું આવશે? 120. ચલો, 0 ગયું. 6નું ઘડિયો બોલો. 6 દુ 12, 9 છંગ 54, 6 ગયા. બરાબર. 50 દુ 100, 2 ઉડી ગયા. બરાબર. તો શું વધ્યું? 50 અને 9 ગુણાકાર કરી લઈએ તો કેટલા થશે? 450. ઓકે. કેટલી કિંમત હશે રમકડાની પડતર કિંમત? 450. ચલો નેક્સ્ટ આગળ વધીએ. જોઈએ આપણે 12મો દાખલો. 6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. તો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ, આ P છે, આ R છે, આ N કાં તો T પણ લઈ શકાય, અને વ્યાજ એટલે કે I શોધવાનું છે. બરાબર. તો અહીંયા સૂત્ર શું આવશે? I બરાબર PRT છેદમાં 100. ચલો, P કેટલા? 6000. R કેટલા? 9 અને T કેટલા? 2. બરાબર. અને છેદમાં કેટલા આવશે? 100. ચલો, 0 ઉડી ગયો. 9 છંગ 54 અને 54 દુ 108 અને પાછળ એક મીંડું. કેટલા આવશે? 1080. ઓકે. ચલો નેક્સ્ટ 13મો દાખલો. 2500નું 3 વર્ષનું વ્યાજ 600 થાય તો વ્યાજનો દર એટલે કે R શોધવાનો છે. 2500 એટલે P, 3 વર્ષનું એટલે કે N પણ કહી શકાય, T પણ કહી શકાય, વ્યાજ એટલે I. બરાબર. R શોધવાનો છે. સૂત્ર એના જ લખવાનું છે. I બરાબર PRT છેદમાં આવશે 100. I એટલે વ્યાજ. વ્યાજ કેટલું છે? 600. તો અહીંયા લખી દઈએ 600. P કેટલા છે? 2500. R શોધવાનો છે. અને આપણે અહીંયા શું આપેલું છે? T, ટાઈમ કેટલો આપેલો છે? 3 વર્ષ. અને છેદમાં કેટલા આવશે? 100. ચલો, 0 અહીંયા જ ઉડાડી દઈએ. બાકી બધું બીજી બાજુ લઈ જઈએ. આપણે શોધવાનું શું છે? R. તો Rને એક સાઈડ રાખીએ અને 600 છેદમાં 25 ગુણ્યા 3. બરાબર. 600 છે, 3 વડે ભાગીએ તો કેટલા થશે? 200. અને 25 8 200 એટલે કેટલા આવશે? 8% જવાબ આવશે. કેટલો આવશે? 8%. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. ચલો જોઈએ આપણે 14મો દાખલો. 4000નું 9% લેખે વ્યાજ 720 થાય તો મુદત શોધો. એટલે કે આપણને અહીંયા શું આપેલું છે? P આપેલો છે, R આપેલો છે, વ્યાજ એટલે કે I આપેલો છે, અને મુદ્દત એટલે કે T શોધવાનો છે. બરાબર. તો આપણું સૂત્ર શું છે? સૂત્ર મૂકી દઈએ. I બરાબર PRT અને છેદમાં શું આવશે? 100. I બરાબર 720 અહીંયા લખી દઈએ. P બરાબર છે 4000, R બરાબર છે 9 અને T બરાબર શોધવાના છે એટલે TMના M અને છેદમાં આવશે 100. ચલો, 0 ઉડી ગયો. બરાબર. હવે બાકીની બે સંખ્યાને આપણે બીજી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાંથી ટીના ગુણાકારમાં તો ક્યાં જાય? ભાગાકારમાં. એટલે કે 720 જે બરાબરની બીજી બાજુ છે એને પહેલાં લખી દઈએ અને હવે 40ને ક્યાં લઈ જઈએ? છેદમાં. અને એવી જ રીતે 9 પણ ક્યાં જશે? છેદમાં. ચલો, અહીંયા પણ 0 ગયું. 9 8 72 અને 4 2 8. બરાબર. ચલો, T બરાબર કેટલા મળ્યા? 2. ઓકે. ચલો નેક્સ્ટ 15મો દાખલો. અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ 1200 થાય તો તે રકમ શોધો. અમુક રકમ એટલે રકમ નથી આપી એટલે P નથી આપ્યો. આ R છે, 8% લેખે. T
ટી 3 વર્ષનું વ્યાજ એટલે કે આઈ આપેલો છે. તો સૂત્ર મૂકી દઈએ આપણે ફરી એકવાર. આઈ બરાબર પી આર ટી છેદમાં આવશે 100. ચલો રકમ લખીએ. આઈ બરાબર કેટલા છે? 1200. તો અહીંયા લખી દઈએ 1200. ચલો પી બરાબર નથી આપ્યા. આર બરાબર 5 અને ટી બરાબર લઈશું 3. ઓકે, અને છેદમાં આવશે 100. ચલો બરાબરની બીજી બાજુ ગણતરી કરીએ. તો હવે 20 પંચા 100 બરાબર. 20ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. આપણે પી શોધવા છે તો પીને એમને એમ રાખશું. બરાબરની બીજી બાજુવાળું 1200 એમને એમ લખી દઈશું. હવે જ્યાં છેદમાં છે ક્યાં જાય? અંશમાં, એટલે કે ગુણાકારમાં. એટલે અહીંયા શું આવશે? 20 બરાબર. અને નીચે છેદમાં શું આવશે? 3 બરાબર. 3 ચોક 12 બરાબર. અને આ બે મીંડા ચેકીને અહીંયા લગાવી દઈએ. તો પી બરાબર કેટલા મળશે? 4 2 8 અને 1 2 અને 3 મીંડા એટલે કે 8000. ઓકે, પી કેટલા મળશે? પી બરાબર 8000. ઓકે, ખ્યાલ આવે છે? ચલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી આવજો.